જૈન ધ્યાન આત્માથી તરફની અંતરની યાત્રા તે જૈન ધ્યાન. જૈનિઝમની અંદર 4 પ્રકારના ધ્યાનની વાત કરવામાં આવી છે. નંબર 1 આર્ત ધ્યાન, નંબર 2 રૌદ્ર ધ્યાન, નંબર 3 ધર્મ ધ્યાન, નંબર 4 શુક્લ ધ્યાન. આ 4 પ્રકારના ધ્યાનમાંથી 2 પ્રકારના ધ્યાન છે જે સંસારના સોર બકોરની અંદર લઈ જાય છે. પછીના 2 પ્રકારના ધ્યાન જે પરમ શાંતિ સમાધિની તરફ લઈ જાય છે. આર્ત ધ્યાન એટલે કે માત્ર ને માત્ર બાહ્ય પદાર્થોને જોઈને દુઃખી રહેવું, પરેશાનીઓ ભોગવવી, ચિંતાઓ કરવી, આ બધા આર્ત ધ્યાનના ભાવો છે જેનાથી હંમેશા આત્માને દુઃખ જ મળવાનું છે. રૌદ્ર ધ્યાન જીવોને હિંસા આદિના ભાવો તરફ લઈ જનાર છે. હિંસાના ભાવોની ચિંતના થાય અને જેના દ્વારા પરમ અશાંતિ થાય તે રૌદ્ર ધ્યાન છે. આવા આર્ત અને રૌદ્ર ધ્યાન દ્વારા આ આત્મા માત્ર ને માત્ર અશાંતિ અસમાધિ ના ભાવો તરફ આગળ વધે છે. જ્યારે આત્મા ધર્મ ધ્યાન તરફ આગળ વધે એટલે કે ધર્મ ધ્યાનનું ચિંતન એની અંદરમાં પ્રકાશ થાય, પ્રગટ થાય, ચોક્કસ એ પરમ શાંતિ સમાધિ તરફ આગળ વધી શકે છે. માટે જ દેવાનું પ્રિયો વર્તમાન સમયની અંદર ધર્મ ધ્યાનના ભાવોને સમજીને એ ધ્યાન પ્રગટ કરવું ખૂબ જ જરૂરી છે. અને એનાથી આગળ વધીને શુક્લ ધ્યાન એવું છે કે જે એક પરાકાષ્ઠાની એમ કહેવાય છે, સુખની પરાકાષ્ઠા, સમાધિની પરાકાષ્ઠા, અને એમ કહેવાય છે કે છે પરમાત્મા પદને પ્રાપ્ત કરવાની પરાકાષ્ઠા અપાવે તેને શુક્લ ધ્યાન કહેવાય છે. માટે જ દેવાનું પ્રિયો આપણા જીવનની અંદર જો ખરેખર પરમ શાંતિ સમાધિ જોઈતી હોય તો, ચિત્ત પ્રસન્નતા જોઈતી હોય તો બહારના સોર બકોરને બંધ કરવું જ જોઈશે, વિચારોના સોર બકોરને શાંત કરવું જ જોઈશે. અને તેના માટે ધર્મ ધ્યાનની ચિંતવના ખૂબ જ જરૂરી છે. એનો જ્યારે ચિંતન થશે, એની જ્યારે ચિંતવના થશે ત્યારે આ આત્મા અપને આપ શાંત થવા લાગશે, ઉપશાંત થવા લાગશે, પ્રશાંત થવા લાગશે. આ બાહ્ય સોર બકોર હોય કે મનના વિચારો સોર બકોર હોય એ પણ શાંત થશે અને પરમ શાંતિ સમાધિનો અનુભવ કરાવશે. અને એટલે જ દેવાનું પ્રિયો આપણા જીવનમાં આ ધ્યાન, આ મેડિટેશન ખૂબ જ આવશ્યક છે. અવશ્ય આપણે કરવું જ જોઈએ. એના માટે સમય કાઢવો જોઈએ, જરા પણ પ્રમાદ ન જ કરવો જોઈએ. એવા ભાવ સાથે ઓમ અરહમ.